ક્વેશ્ચન નંબર 27 2 માર્કની અંદર છે. એમાં લખેલું છે દ્વિઘાત સમીકરણ 2x² + x - 6 = 0 નો અવયવીકરણની રીતથી ઉકેલ મેળવવાનો. આપણે ઉકેલ મેળવવાની અલગ અલગ 2-3 રીત આપેલી છે. એમાં આપને શું પૂછ્યું કે અવયવીકરણ. તો એ સિમ્પલ છે. શું લખવાનું? તો કે પહેલા સમીકરણ લખી નાખવું કે 2x² + x - 6 = 0. હવે આને આપણે અવયવીકરણથી ગણવાનું. અવયવીકરણમાં શું આવે? તો કે પહેલાનો ને છેલ્લાનો ગુણાકાર કરો. 6 × 2 12. 12 ના એવા બે ભાગ પાડવાના કે અહીંયા માઇનસ હોય તો માઇનસથી 1 આવી જાય. તો 12 ના ભાગ પડશે 4 3. આમ તો 12 ના 6 2 પણ પડે, 12 1 પણ પડે, પણ આપણે એવો ભાગ લખવાનો કે જે આ નિશાનીથી વચ્ચેનું આવે. તો માઇનસથી અહીંયા શું છે? કાંઈ નથી તો 1. તો 4 માંથી 3 કાઢો, 6 માંથી 2 કાઢો, 12 માંથી 1. માઇનસ કરવું ક્યાંથી ખબર પડશે? અહીંથી. અહીંયા પ્લસ હોય તો પ્લસથી લખવાનું, માઇનસ હોય તો માઇનસ. તો માઇનસથી આપણે 1 લખવાનું થશે. તો આપણી જોડી મળી 4 અને 3. એના 1ની જગ્યાએ લખી નાખો. તો 2x², x ની જગ્યાએ 4x 3x - 6 = 0. હવે નિશાની મૂકવામાં પણ જો અહીંયા માઇનસ હોય તો મોટા પદને આ મૂકો, બાકીનાને એનાથી વિરુદ્ધ નિશાની મૂકો, સીધું ગોઠવાઈ જશે. હવે આ પહેલા બેમાંથી કાંઈ કોમન નીકળે તો કાઢો. તો 2x કોમન કાઢી લઉં. અહીંયાથી 2x નીકળી ગયા તો શું વધશે? x. પ્લસ અહીંથી 2 નીકળી ગયા, 1x નીકળી ગયો તો શું વધશે? 2. સેમ નિશાની અહીંયા હોય એ લખી નાખો. પછી આવ્યું આ બેમાં કોમન તો કે 3. અહીંયાથી 3 નીકળી ગયા તો શું વધ્યું? x. માઇનસ નીકળ્યા એટલે અંદર નિશાની બદલશે. 6 માંથી 3 કોમન કાઢી નાખ્યા. કેટલા વધ્યા? 2. છેલ્લે આ અને આ સરખું આવી જવું જોઈએ એટલે આપણો આન્સર મળી જાય. બે સરખા કાઉન્સને એકવાર લખી નાખો એટલે કે ત્યાંથી પણ કોમન જ કાઢીએ. તો x + 2 એકવાર લખો, વધ્યું એકવાર લખો. 2x - 3 = 0. આપણે આ બીજ મળી ગયા, પણ હજી આપણે એનો ઉકેલ મેળવવાનો છે કે આગળ વધીએ તો શું કરો? તો કે x + 2 અને 2x - 3 = 0 છે. એનો મતલબ કે આ બેમાંથી એક 0 હોય તો જ ગુણાકાર 0 થાય. તો હું અહીંયા એવું લખી નાખીશ x + 2 = 0 અથવા 2x - 3 = 0. અહીંયા તમને મળી ગયું x = -2. આ +2 પેલી બાજુ ગયા અને અહીંયા મળ્યું 2x = -3 પેલી બાજુ જાય તો પ્લસ. તો x = 3/2. તો મને બે બીજ મળી ગયા. આના બે ઉકેલ મળી ગયા. x = -2 અને x = 3/2.